વડોદરામાં લોકસત્તા જનસત્તા મીડિયા હાઉસ દ્વારા વડોદરા ફેમિલી ફેસ્ટનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. ફેસ્ટની શનિવારની રાત્રિ ખૂબ જ ખાસ બની રહી હતી. જાણીતા કલાકાર અતુલ પુરોહિતના ગરબાની રમઝટમાં ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યા હતા. ખેલૈયાઓએ જણાવ્યું કે આ રાત્રિ નવરાત્રિ જેવી જ લાગી રહી હતી. માત્ર વડોદરા જ નહીં પરંતુ અમદાવાદથી પણ ખેલૈયાઓ આ ઇવેન્ટમાં વિશેષ રૂપે જોડાયા હતા અને ગરબાની રમઝટ માણી હતી. સારું છે લોકસત્તા જનતાનો આ વીઆરએફના સારું મજા આવે એવું છે. બધાએ આવવું જોઈએ, જોવું જોઈએ. અને આજે અતુલ પુરોહિત આવ્યા છે, બહુ મજા આવી આજે. અને હજુ ચાલુ જ છે. નવરાત્રી પણ યાદ આવી ગઈ અહીંયા ગાડી આજે કે નવરાત્રીના રમતા હોય એના કરતાં પણ વધારે મજા આવી ગઈ. आज बहुत ज़्यादा मज़ा आया. लोकसत्ता जनसत्ता द्वारा ऑर्गेनाइज जो ये इवेंट रखा है एंड बहुत ही मज़ा आया. बहुत झूमे हम एंड इट इज़ सो हैपनिंग हियर क्योंकि दिसंबर में गरबा होना ही बहुत बड़ी बात है एंड हम जैसे एंथुसियास्ट पीपल को और ज़्यादा मज़ा आता है तो बहुत अच्छा लगा. આજે વીએફએફ દ્વારા લોકસત્તા જનસત્તાના ગરબાનું આયોજન કરેલું છે જ્યાં અતુલ દાદાના ગરબા છે. ખૂબ જ સરસ મજા આવી. એવું જ લાગ્યું કે જાણે નવરાત્રી છે એવું જ ફીલ થયું. તો અહીંયા એક 31st સુધી हजू બધા इवेंट છે. अलग अलग कलाकारों અહીંયા આવશે तो તમે પણ आओ ને અહીંયા લાવો. मैं यहाँ लोकसत्ता और जनसत्ता के इवेंट में आई हूँ आज और अतुल पुरोहित जी यहाँ पर आए हैं. और वैसे तो मैं बेसिकली मुंबई से हूँ पर गरबा मेरा बहुत फेवरेट मतलब एक इवेंट है. मतलब गरबा एक फेस्टिवल है तो मुझे यहाँ पर आके बहुत अच्छा लगा एंड आई एम रियली एन्जॉइंग इट. તો આજે અમે ગોત્રી આવ્યા હતા અહીંયા વડોદરા ફેમિલી ફેસ્ટમાં. અહીંયા અતુલ દાદાએ એટલી ધૂમ મચાવી છે. અમને નવરાત્રી હોય એવું ફીલ થયું છે આજે. અમને બહુ મજા આવી છે આજે. થેન્ક યુ સો મચ વડોદરા ફેમિલી ફેસ્ટ. હિમાંશી તડવી ફ્રોમ કેવડિયા. હું લોકસત્તા જનસત્તાના અતુલ પુરોહિતના ગરબામાં આવી છું અને હું અતુલ દાદાની બહુ મોટી ફ્રેન્ડ છું અને અમને બહુ જ ગમ્યું છે. હજી સેકન્ડ રાઉન્ડ બાકી છે, અમે વેઇટ કરીએ છીએ દાદાનો. થેન્ક યુ. બહુ જ મજા આવી. હા, બહુ જ યાદ આવી ગઈ અને અમે બહુ ગરબાના શોખીન છે ને વડોદરામાં ગરબા એટલે અતુલ દાદાનું નામ આવે અને એટલે જ અમે અતુલ દાદાના ગરબામાં મસ્ત પહેલેથી જ બુક કરાવી દીધું હતું. જ્યારથી લોકસત્તા જનસત્તાનું બહાર પડ્યું એમાં પહેલું અમે અતુલ દાદાનું બુક જ કરાવી દીધું હતું ને અમે બહુ એક્સાઇટેડ છે હજી સેકન્ડ રાઉન્ડ માટે. થેન્ક યુ. વડોદરા ફેમિલી ફેસ્ટિવલે ખૂબ સરસ આયોજન કર્યું છે. એકદમ નવરાત્રી જેવું જાણે ફીલ થયું છે, જાણે કે અંબેમાં આવ્યા હોય એવી રીતના અમે સરસ રીતે ગરબા ઘૂમ્યા છે અને બહુ સરસ રીતે આયોજન કર્યું છે અમે ગરબાનું. આજે અમે છે ને ગોત્રી આવ્યા હતા વીએફએફમાં, જ્યાં છે ને આજે ગરબાનું ખૂબ સારું આયોજન રાખ્યું હતું. અતુલ દાદાને સુરકંઠે તેઓ ગરબા રમાડ્યા અને બહુ જ મજા આવી. જાણે એવું જ લાગ્યું હતું કે પ્રોપર નવરાત્રી હોય ને એવું ફિલિંગ આવ્યું. તો તમે પણ આવવાનું ભૂલતા નહીં. લોકસત્તા જનસત્તા દ્વારા ખૂબ સારું આયોજન કરવામાં આવ્યું છે. હજુ 31 તારીખ સુધી તે રાખેલ છે. આપ भी आओ અને આનો લાભ લો. मैं अहमदाबाद से हूँ पर मुझे फर्स्ट टाइम यहाँ पे आने का मौका मिला और स्पेशली अतुल दादा के गरबे खेलने का मौका मिला. तो आई रियली फील ब्लेस्ड दैट आई गॉट दैट अपॉर्चुनिटी. आई हैव माय फ्रेंड्स इन वडोदरा बट आई हैव नेवर बीन हियर फॉर नवरात्रि और गरबा. बट टू बी वेरी ऑनेस्ट आई एम लविंग दिस एंड आई एम लविंग द वाइब. લોકસત્તા જનસત્તા દ્વારા આયોજન રાખવામાં આવ્યું છે તો અમને બહુ મજા આવી કે અતુલ દાદાને જોયા. અમે આફ્રિકાથી સ્પેશિયલ અમે એમને જોવા માટે આવ્યા છે અને એકદમ આમ લાઈવ નવરાત્રી ચાલતી હોય એવું વાતાવરણ બધું ફેલાઈ ગયું છે તમારામાં, એટલે બહુ સરસ. આજે અમે ગોત્રી આવ્યા છે. લોકસત્તા જનસત્તા દ્વારા ગરબા યોજવામાં આવ્યા છે. અમે આજે ખૂબ ગરબા રમ્યા. અતુલ દાદા આવ્યા છે અને અમને બહુ મજા આવી. નવરાત્રી જેવું ફીલ થયું. વડોદરા ફેમિલી ફેસ્ટિવલમાં આવેલા છીએ અને અતુલ દાદા આવેલા છે અને અમને ખૂબ જ મજા આવી છે ગરબા કરવામાં અને નવરાત્રીને એકદમ યાદ અપાવી દીધી છે. આજે અમે લોકો લોકસત્તા જનસત્તા ઇવેન્ટ રાખી છે ત્યાં આવ્યા હતા. અતુલ પુરોહિત આવ્યા છે અને એમના અમે લોકોએ ગરબા ફેમિલી સાથે ખૂબ સારી રીતે એન્જોય કર્યા. બધા સ્ટોલ પર અલગ અલગ ફોટો ફ્રેમ્સ રાખી છે એ અમે લોકોએ એન્જોય કરી અને ગરબા ખૂબ રમ્યા અને નવરાત્રીની યાદ ફરીથી આવી ગઈ. લોકસત્તા જનસત્તા દ્વારા એક આયોજન કરવામાં આવ્યું છે જેમાં નવરાત્રી વાળી વાઇબ આવી રહી છે જે અતુલ પુરોહિત દાદા દ્વારા છે, જેનાથી અમને ખૂબ આનંદ થયો. બરોબર નવરાત્રી જેવું ફીલ થઈ રહ્યું છે. સેમ નવરાત્રી વાળી વાઇબ આવી રહી છે. હું આજે આવી છું લોકસત્તા જનસત્તા ઇવેન્ટમાં. અતુલ પુરોહિત દાદા અહીંયા આવ્યા છે. ગરબા રમણીને બહુ જ મજા આવી છે. આજે નવરાત્રીની યાદ આવી ગઈ અમને. અહીંયા બહુ બધા મેની સેલિબ્રિટીઝ અહીંયા આવે છે અને આજે અતુલ પુરોહિત આવ્યા છે. અમને એકદમ ગરબાની યાદ આવી ગઈ. It was very amazing. The fun is very the vibe is very good. આજનો મારો એક્સપિરિયન્સ બહુ જ સારો છે બીકોઝ આજે અતુલ દાદા આવ્યા છે એન્ડ અતુલ દાદા ઇઝ ધી અતુલ દાદા. લાઈક
બધાને ખબર છે. એન્ડ આજે મેં બહુ જ વધારે ગરબા રમ્યા છે. મારા ફ્રેન્ડ હજી આવી જ રહ્યા છે, એટલે અડધું ફ્રેન્ડ્સ જોડે વધારે મજા આવે. એન્ડ આઈ થેન્ક લોકસત્તા જનસત્તા ફોર ધીસ બ્યુટીફુલ ઓપોર્ચ્યુનિટી. એન્ડ બસ આવા કાર્યક્રમ કરતા રહો, અમને ઇન્વાઇટ કરતા રહો. બસ થેન્ક યુ સો મચ. આજે અમે ગોત્રી રોડ પર આવ્યા છે. અહીંયા લોકસત્તા જનસત્તા દ્વારા આયોજિત કરાયું છે. અતુલ પુરોહિત દાદાના ગરબા રમ્યા. અમે બહુ જ ખૂબ આનંદ થયો એન્ડ હવે હજી બી અમે રમીએ છીએ. પુરોહિતના ગરબા ચાલે છે. અમે ખૂબ ગરબા રમ્યા. બહુ જ મજા અહીંયા ગરબા રમવાની. એકદમ દિલ ખુશ થઈ ગયું ગરબા રમીને. એકદમ નવરાત્રી જેવું ફીલ થાય છે કે એક્સાઇટમેન્ટ થાય છે અંદરથી, જેની કોઈ હદ નથી. આજે અમે અહીંયા ગોત્રી ખાતે શિવાય ફાર્મની અંદર આપણે વડોદરા ફૂડ ફેસ્ટિવલ યોજાઈ રહ્યો છે. તેમાં અતુલ પુરોહિત દાદા આવ્યા છે અને આજે અમે લોકો ખૂબ ઝૂમીને ગરબે ઘૂમી રહ્યા છે અને અમે ખૂબ ઉત્સાહિત છે, ખૂબ ખુશ છે કે અમને આ મોકો મળ્યો અને અમે આજે બહુ આનંદિત છીએ. અમે પણ અમારા ગ્રુપ સાથે આવ્યા છે, જેનાથી અમે પણ આજે ખૂબ ખુશ છે. લોકસત્તા જનસત્તા દ્વારા આ યોજવામાં આવી રહ્યું છે અને અમે ખૂબ આનંદથી આજે ગરબે ઝૂમવાના છે. અને લોકસત્તા જનસત્તા દ્વારા ઇવેન્ટ યોજવામાં આવ્યું છે, જ્યાં અલગ અલગ પ્રકારના કલાકારો આવ્યા છે. જ્યારે આજે અતુલ પુરોહિતના ગરબા, ઇટ વોઝ સચ અ વન્ડરફુલ એક્સપિરિયન્સ. ઇટ ઇઝ લાઈવ. આજે અમે ગોત્રી આવ્યા છીએ. લોકસત્તા જનસત્તા દ્વારા જે પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે અને આજે સ્પેશિયલ અતુલ દાદાના જે ગરબા છે એની મજા માણવા અમે આવ્યા છીએ. અને ખૂબ સરસ ફૂડ સ્ટોલ પણ અવેલેબલ છે અહીંયા અને આખા મહિનાનો પ્રોગ્રામ છે. દરેક જણે ખૂબ એન્જોય કરે છે ફેમિલી સાથે. બહુ સરસ પ્રોગ્રામ છે. વડોદરા ફેમિલી ફેસ્ટ છે અને દરેક જણે એન્જોય કરવું હોય તો જરૂરથી અહીંયા વિઝિટ લેવી જોઈએ. આજે અમે લોકસત્તા જનસત્તામાં આવ્યા છે. ખૂબ એન્જોય કર્યું. આજે અતુલ પુરોહિત આવ્યા છે. ગરબાની યાદ આવી ગઈ. એવું લાગ્યું બસ નવરાત્રી જ એન્જોય કરે છે. એવો જ માહોલ જોવા મળ્યો છે. બહુ બધા સેલ્ફી બૂથ છે, બહુ બધા કાર્ટૂન્સ કેરેક્ટર આવ્યા છે. બહુ મજા આવી. અમે લોકો બહુ જ એન્જોય કર્યું છે આજે. આજે અમે અહીંયા ગોત્રી લોકસત્તા જનસત્તાને આયોજિત કરેલા ગરબામાં આવ્યા છે અને અહીંયા બહુ જ મજાનું અતુલ દાદા ગાઈ રહ્યા છે. અમે લોકોએ બહુ મજા કરી છે અને બહુ બધા સેલ્ફી સ્ટેન્ડ મૂક્યા છે, ત્યાં અમે બહુ બધી સેલ્ફી લીધી છે અને બહુ મજા આવી છે. વડોદરા ફેમિલી ફેસ્ટમાં અતુલ પુરોહિતના સંગીતે ફરી એકવાર ગરબાના રંગો ભર્યા હતા. વડોદરાના કલ્ચરને જીવંત રાખતા આવા આયોજનોને લોકો દ્વારા ઉમળકાભેર આવકારવામાં આવ્યા હતા. જો તમે હજી સુધી વડોદરા ફેમિલી ફેસ્ટની મુલાકાત ન લીધી હોય તો તમારા મનપસંદ દિવસ માટે જલ્દીથી તમારી ટિકિટ બુક કરાવી લો અને આ યાદગાર આયોજનનો અનુભવ મેળવો.